રાજકોટ મહાનગરપાલિકાના કાયમી સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામામાં ચાલતા કરોડોના બોગસ મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડ વિશે પારસભાઈ બેડિયાનું નિવેદન. અહેવાલ સંજય પોપટ. મારો નામ પારસ બેડિયા છે, રાજકોટના પ્રમુખ છું. રાજકોટ મહાનગરપાલિકામાં જે સ્વૈચ્છિક રાજીનામા છે તેમાં જે કાયમી સફાઈ કામદારો જે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરે છે એ મેડિકલ લઈ અમે ઘણા સમયથી લડત કરી રહ્યા હતા. આ લડતના પરિણામે અમારી પાસે આજે એક મોટું કૌભાંડ આવ્યું છે, જેમાં જે વિજિલન્સ તપાસ ચાલુ હતી, વિજિલન્સ તપાસના અમારી પાસે નિવેદનો આવ્યા છે. નિવેદનમાં સ્પષ્ટ લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના બેનરનો દુરુપયોગ કરી મુકેશભાઈ પરમાર, જે અમારા કહેવાતા પ્રમુખ છે, એને કરોડ રૂપિયા ઉઘરાવી અને બોગસ મેડિકલ કાઢી રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ કર્યા છે. આ બાબતે જ્યારે અમારા રાજકોટ મહાનગરપાલિકાના આરટીઆઈ કરવામાં આવતી ત્યારે લોકો એવું કહેતા હતા કે ભાઈ આમાં આજે તપાસ કમિટી આજે તપાસ ચાલુ છે અને આમાં માહિતી આપી શકાય નથી. જ્યારે અમારા દ્વારા આ નિવેદનમાં સ્પષ્ટ હતું કે મુકેશભાઈ પરમાર અને ટીમ દ્વારા બોગસ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરી અને રાજકોટ મહાનગરપાલિકામાં એ લોકો અને ખોટી નોકરીઓ છે ને એ લીધી છે. આવનારા દિવસોમાં અમારા દ્વારા આ મુદ્દે ઉગ્ર આંદોલનની તૈયારી છે અને આ બધા જે દલાલો એજન્ટો છે અને ભારતીય જનતા પાર્ટીનો જે બેનર ઉપયોગ કરી મુકેશ પરમાર દ્વારા જે કરોડ રૂપિયા ભેગા કરી અને બોગસ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યા છે, તેના પર એફઆઈઆર ફાળવવામાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. અમારા કહેવાતા આગેવાન છે મુકેશ પરમાર છે, જે પોતાના પ્રમુખ કહી છે, શ્રવણભાઈ છે, લલિત પરમાર છે, દીપક વાઘેલા છે. આ તમામ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બહેનોનો દુરુપયોગ કરી આ લોકોએ કરોડ રૂપિયાના રાજકોટ મહાનગરપાલિકામાં બોગસ મેડિકલ કૌભાંડો કર્યા છે.